નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. આવી અગત્યના સમાચાર. વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે એજીએસટી દ્વારા પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે એજીએસટી દ્વારા પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જે જવાનો શહીદ થયા હતા તેમને આજ દિવસે યાદ કરી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને 2 મિનિટ મૌન રાખી શહીદ જવાનોને પુષ્પગુચ્છ અર્પણ કરી આજના દિવસે તેમને યાદ કરવામાં આવ્યા હતા. જેમાં એજીએસટી ગ્રુપના પંકજ જયસ્વાલની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો અને સાથે જ ફેકલ્ટી ઓફ કોમર્સના ડીનને હાજરી આપી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજરી આપી હતી. આ સંદર્ભમાં મીડિયા સમક્ષ કોમર્સ ફેકલ્ટીના ડીએન અને એજીએસટીના પંકજ જયસ્વાલ મીડિયા સમક્ષ માહિતી આપી હતી. ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના કાર્યકર્તાઓ દ્વારા વર્ષ 2019માં જમ્મુ કાશ્મીર રાજ્યમાં જે પુલવામા અટેક થયો હતો તે પુલવામા અટેકની અંદર પાકિસ્તાનના જે આતંકવાદી સંગઠિત જે આતંકવાદીઓ હતા તેમના દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું. આ ઘટનાની અંદર લગભગ 40 જેટલા જે ભારત દેશના સૈનિકો હતા, જવાનો હતા, તે લોકો વીરગતિને પ્રાપ્ત થયા હતા. અને આજ 14 ફેબ્રુઆરી 2026ના રોજે જે 7મી બરસી છે તે થવા જઈ રહી છે. આ 7મી બરસીના સંદર્ભે ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ ખાતે એજીએસયુના કાર્યકર્તાઓ દ્વારા જે શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ છે તે આયોજિત કરવામાં આવ્યો છે. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ફેકલ્ટીમાં આજે કોઈ પણ પ્રકારનો લેક્ચર નથી કે કોઈ પણ પ્રકારના પેપર નથી, તો છતાં વિદ્યાર્થીઓ જોડાયા છે. સાથે સાથે ફેકલ્ટી ઓફ કોમર્સ અને પ્રોફેસર પગનેશ શાહ પણ જોડાયા છે. આ જે પણ જવાનો વીરગતિને પ્રાપ્ત થયા છે તેમને અમે નમન કરીએ છીએ. તથા ભારત દેશની દરેક બોર્ડર ઉપર, સરહદ ઉપર જે પણ જવાનો છે તે લોકો દિવસ રાત એક કરીને તનતોડ મહેનત કરીને દેશની સુરક્ષા અને નાગરિકોની રક્ષા કરે છે. તેમના માટે અમે તેમનું ધન્યવાદ અહીંથી આભાર વ્યક્ત કરીએ છીએ. પંકજ જયસ્વાલ, FR MS યુનિવર્સિટી. 7 વર્ષ પહેલા પુલવામામાં જે પડોશી રાષ્ટ્ર દ્વારા 7 વર્ષ પહેલા પુલવામામાં જે આપણા 40 સૈનિકો પર હુમલો થયો અને 40 સૈનિકો શહીદ થયા, એની યાદમાં આજે આ દિવસ આપણે એટલા માટે ઉજવીએ છીએ કે જે સૈનિકોએ દેશ માટે કર્યું છે એને યાદ કરીએ અને આપણે સૌ પણ એ જે સૈનિકોએ દેશ માટે જે વિચાર્યું છે, દેશ કેવો હોય એવો દેશ આપણે સૌ બનાવીએ. એઓએ દેશ માટે જીવીને ગયા, આપણે દેશ માટે જીવીએ અને દેશ માટે કામ કરીએ, સમાજના ઉત્થાન માટે, રાષ્ટ્રના ઉત્થાન માટે કામ કરીએ, એવી જ મારી આજે આપ સૌને અપીલ છે.